નીચેની તરફ જો સ્ટ્રોંગ સપોર્ટ એરિયાની વાત કરીએ તો અરાઉન્ડ 1450-1500 ની આસપાસ એક શોર્ટ ટર્મ સપોર્ટ એરિયા બની રહ્યો છે. આઈ થિંક જો એન્ટ્રી લેવી હોય તો 1450 થી 1500 ની વચ્ચે ક્યાંય મળે છે. આઈ થિંક એક બેસ્ટ બાય બની શકે છે. એટલે થોડો કોશિયસ વ્યૂ છે અને હજુ પણ અહીંથી ઘટાડો આવે એવી પોસિબિલિટી મને દેખાઈ રહી છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. પરિસ્થિતિ આ પ્રમાણે બની રહી છે. સર, મારુતિના ચાર્ટ પર નજર કરો, બિકોઝ મારુતિના નંબર્સ આવી ચૂક્યા છે. નફો પર્ટિક્યુલરલી બહુ સરસ રીતે વધતો જોવા મળી રહ્યો છે. આવકમાં પણ સારું એક્શન અને મારુતિના નંબર્સ જે છે જસ્ટ પબ્લિશ થતા જોવા મળી રહ્યા છે, જેથી ચાર્ટ હવે અહીંયાથી ખાસ એક્શન બતાવતા જોવા મળશે. સો ઓલરેડી 13,000 ઉપર સ્ટોક આગળ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં બહુ સરસ રિએક્શન આપવાની કોશિશ થઈ રહી છે મારુતિ. સર, મારુતિના રિઝલ્ટ સારા આવશે કારણ કે તમે મારુતિનું અત્યારે શિફ્ટ જુઓ તો જે પેલા એન્ટ્રી લેવલ સેગમેન્ટની અંદર તમે મારુતિની અંદર જે સૌથી વધારે હાઈએસ્ટ સેલિંગ થતું હતું એન્ટ્રી લેવલ સેગમેન્ટનું થતું હતું. હવે કંપનીએ છેલ્લા 1.5-2 વર્ષથી આ કમ્પ્લીટલી ફોકસ એક મિડ સેગમેન્ટની અંદર કર્યું છે.